ભાવનગરમાં ભાજપ કે કોંગ્રેસ કોઈને પણ મત આપવા તૈયાર નથી લોકો। ત્યારે બંને પક્ષોના નેતાના શું છે બોલ એ સાંભળીએ। ભાવનગરમાં આ વખતે બીજેપી અને કોંગ્રેસ બંને માટે કપરા ચઢાણ હોય તેવી સ્થિતિ છે। અગાઉ પ્રચાર માટે પહોંચેલા બીજેપીના ઉમેદવારોને લોકોએ આડે હાથ લીધા હતા અને હવે કોંગ્રેસનો પણ વારો પાડ્યો છે। સ્થાનિકો કહી રહ્યા છે કે મહેરબાની કરીને અહીંયા કોઈ આવવું જ નહીં। અમને એવું લાગે છે કે અમે જંગલમાં રહીએ છીએ। વિવિધ સોસાયટીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેનો વિરોધ જોવા મળી રહ્યો છે, તો કોંગ્રેસ તેના બહિષ્કાર માટે ભાજપને જવાબદાર ઠેરવે છે। ઠેર ઠેર અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સોસાયટીના લોકો ભાવનગરની જનતા ભગાડી રહી છે, તો ઉલટું એ પણ એવો પ્રયત્ન કરી રહ્યા છે કોંગ્રેસના લોકોને ભગાડે એમ, પણ એ પ્રયત્ન એમનો નિષ્ફળ રહેશે, કારણ કે 30 વર્ષથી અમે સત્તામાં નથી, તો અમારા પાસેથી શું કોઈને પ્રોબ્લેમ હોય। પોતે સત્તામાં ન હોય કશું કરી શકે તેમ નથી એમ કહીને કોંગ્રેસે હાથ અદ્ધર કર્યા છે। બીજી બાજુ ભાજપનો દાવો છે કે જનતાને તેનાથી કોઈ તકલીફ જ નથી, પરંતુ કોંગ્રેસ જ આ પ્રકારે બહિષ્કાર કરાવીને ખોટો માહોલ ઊભો કરે છે। બહિષ્કારની વાત હોય તો આવી 1-2 વોર્ડની અંદર નજરમાં આવી છે, પણ ત્યાં કોંગ્રેસ પ્રેરિત જે વસ્તી છે તેની અંદરથી આ થોડી ઘણી અમને માહિતી મળી છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે પ્રજાના મનમાં હકીકતમાં શું છે તે તો ચૂંટણી પરિણામ નક્કી કરશે।